બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટમાં હું ખુશ્બુ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગુજરાતી વ્યાકરણનો ટોપિક છે જેનું નામ છે સંજ્ઞા, એના વિશે આપણે ભણીશું। તો પહેલું કે સંજ્ઞા એટલે શું? તો સંજ્ઞા એક નામ છે, બરાબર। આપણે કોઈને નામ વગર ઓળખીએ છીએ? નથી ઓળખતા। અહીંયા પંખો છે તો એને પણ એક નામ આપી દીધું કે આ પંખો છે। આ છે એસી, તો એને પણ એક નામ આપ્યું કે આ એસી છે। આ છે બેન્ચીસ, તો એને પણ નામ આપી દીધું કે આ બેન્ચીસ છે। એટલે કે નામ એટલે કે સંજ્ઞા। તો આપણે કોઈ પણ પ્રાણી હોય, વ્યક્તિ હોય, વસ્તુ હોય કે સ્થળ હોય, એને ઓળખવા માટે જે નામ આપવામાં આવે છે તેને સંજ્ઞા કહે છે, બરાબર। આપણે ઉદાહરણ સમજીશું તો વધારે ખ્યાલ આવશે કે ઉદાહરણ અહીંયા રમેશ છે, તો રમેશ એને આપણે આ વ્યક્તિ છે પણ એ વ્યક્તિનું નામ તો આપ્યું ને કે એ રમેશ છે। એટલે કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પદાર્થ હોય કે સ્થાનને ઓળખવા માટે જે નામ આપવામાં આવે છે તેને સંજ્ઞા કહે છે। અહીંયા એક વ્યક્તિ છે, એનું નામ આપી દીધું છે કે આ રમેશ છે। અહીંયા છે અમદાવાદ, તો આ સ્થાનનું નામ છે અમદાવાદ, તો એ સ્થાનને એક પરફેક્ટ નામ આપી દીધું છે કે અમદાવાદ છે। અહીંયા છે પંખો, ખુરશી, ટેબલ, પેન, આ બધાને નામ આપ્યું છે। અમારા હાથમાં આ પેન છે પણ આને એમને એમ નામ આપ્યા વગર તો આપણે નહીં ઓળખી શકીએ ને, એટલે એને નામ આપી દીધું કે આ પેન છે। એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પદાર્થ કે સ્થાનને ઓળખવા માટે જે નામ આપવામાં આવે છે તેને સંજ્ઞા કહેવામાં આવે છે। તો હવે આપણે આ સંજ્ઞા એટલે શું એ ખ્યાલ આવી ગયો હશે। હવે આપણે સંજ્ઞાના પ્રકારો વિશે જોઈશું। તો સંજ્ઞાના પ્રકાર છે જાતિવાચક, દ્રવ્યવાચક, વ્યક્તિવાચક, ક્રિયાવાચક અને સમૂહવાચક અને ભાવવાચક। તો હવે આપણે એક સૂત્ર છે કે સંજ્ઞાના પ્રકારો આપણને યાદ ના રહે તો એના માટે એક સૂત્ર બનાવેલું છે, જા દ વ કી સભા। તો જા એટલે જો આ એક સૂત્ર બનાવેલું છે, જા એટલે કે જાતિ વાચક, દ એટલે કે દ્રવ્ય વાચક, વ એટલે કે વ્યક્તિ વાચક, કી એટલે ક્રિયા વાચક, સ એટલે કે સમૂહ વાચક અને ભ એટલે કે ભાવ વાચક। જો અહીંયા સૂત્ર છે કે જા, દ, વ, કી, સ, ભા। જા એટલે કે જાતિવાચક, દ એટલે કે દ્રવ્યવાચક, વ એટલે વ્યક્તિવાચક, ક્રિ એટલે ક્રિયાવાચક, સ એટલે કે સમૂહવાચક, ભ એટલે કે ભાવવાચક। તો આ સંજ્ઞાના પ્રકારો છે, આપણે એને સૂત્ર દ્વારા યાદ રાખી શકીએ છીએ કે જાદવ કી સભા, બરાબર। હવે આપણે જે આ પ્રકારો છે એને આપણે એક એક પ્રકાર જોઈશું। એમાંનું પહેલું છે કે જાતિવાચક સંજ્ઞા, કે જાતિવાચક સંજ્ઞા કોને કહેવામાં આવે? તો કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પદાર્થ હોય, એની સમગ્ર જાતિને દર્શાવવા માટે જે નામ આપવામાં આવે છે તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે। એટલે કે અહીંયા સમગ્ર જાતિને દર્શાવવામાં આવે છે, કે સમગ્ર જાતિને અહીંયા દર્શાવવામાં આવે છે કે સમગ્ર જાતિને આવરી લેવામાં આવે છે। એ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પદાર્થ હોય, બરાબર, એ બધાની સમગ્ર જાતિને આવરી લેવામાં આવે છે। અહીંયા છે છોકરો, બરાબર, કે છોકરો છે, તો છોકરો એ શું થયું?
કે જાતિમાં આવે છે, સમગ્ર જાતિ છે છોકરાઓની, એવી રીતે છોકરીઓની પણ જાતિ છે, એવી રીતે કે રાજ્ય છે, તો રાજ્ય જે છે એ પણ સમગ્ર જાતિમાં આવે, રાજ્ય જે છે એ સમગ્ર જાતિમાં આવે છે, કેમ કે રાજ્ય અલગ અલગ હોય છે, જો કે રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, એટલે કે સમગ્ર જે રાજ્ય છે એ સમગ્ર જાતિને આવરી લેતું હોય છે. હવે છે વૃક્ષ, તો વૃક્ષની પણ જાતિ છે કે એમાં લીમડાનું વૃક્ષ છે, વડનું વૃક્ષ છે, પીપળાનું વૃક્ષ છે, એવી રીતે વૃક્ષ જે છે એ પણ જાતિવાચકમાં આવશે. શિક્ષક છે તો શિક્ષકનું પણ જાતિવાચકમાં આવશે. કેવી રીતે? તો શિક્ષક છે એમાં ગણિતના શિક્ષક હોય, વિજ્ઞાનના શિક્ષક હોય, ગુજરાતીના શિક્ષક હોય, હિન્દીના હોય, સંસ્કૃતના હોય, એ સમગ્ર જાતિમાં આવે છે શિક્ષક પણ. એવી રીતે પંખી છે તો પંખી પણ સમગ્ર જાતિમાં આવે, એમાં કાગડો આવે, કોયલ આવે, ચકલી આવે, એ બધા પંખીઓ પણ સમગ્ર જાતિમાં આવે છે. એવી રીતે અનાજ છે તો અનાજમાં પણ ઘઉં, મકાઈ, બાજરી એ બધા અનાજ છે ને અનાજની એ જાતિ બને છે, એટલે કે એ પણ જાતિવાચકમાં આવશે. હવે છે રોગ, બરાબર, તો રોગ છે એમાં પણ ટાઇફોઇડ છે, કમળો છે, એ બધા રોગો છે એ પણ જાતિવાચકમાં આવશે. ફળ છે તો ફળ પણ જાતિવાચક સંજ્ઞામાં આવશે. કેવી રીતે? તો ફળ છે એમાં સફરજન છે, ચીકુ છે, કેળા છે, એ બધા મળીને ફળ બને છે, એટલે એ જાતિવાચક સંજ્ઞામાં આવશે. હવે છે દેશ, તો દેશ પણ જાતિમાં આવે, બરાબર, અલગ અલગ દેશ હોય ને બધાની જાતિ બનતી હોય છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પદાર્થ હોય ની સમગ્ર જાતિને દર્શાવવા માટે જે નામ આપવામાં આવે છે તેને જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બીજી સંજ્ઞા જોઈશું કે દ્રવ્યવાચક સંજ્ઞા. તો દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય? તો જે પદાર્થો દ્રવ્ય કે જથ્થામાં જોવા મળતા હોય, જે પદાર્થો છે દ્રવ્ય કે મોટા જથ્થામાં જોવા મળતા હોય, જેનું વજન થઈ શકે છે, બરાબર, જેનું વજન આપણે એને તોલીએ તો એનું વજન થઈ શકતું હોય, એને માપી શકાતું હોય, એ બધાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. કે જે પદાર્થો દ્રવ્ય કે જથ્થામાં જોવા મળે છે, જેનું વજન થઈ શકે છે, તેને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા છે ઉદાહરણ લોખંડ, બરાબર, તો આપણે પેલું લઈએ ઉદાહરણ જોઈશું તો વધારે ખ્યાલ આવશે કે લોખંડ છે, બરાબર. તો આપણે લોખંડ લેવા માટે જઈએ તો આપણે એમ કહીશું કે એક લોખંડ આપ, બે લોખંડ આપ, એમ કહીશું? નહીં કહીએ. એને વજન તોલીને જે થતું હશે એ પ્રમાણે વજન કરીને જ આપણને લોખંડ આપશે, બરાબર. હવે છે પાણી, તો પાણી જે છે એને પણ આપણે એનું વજન કરી શકીએ છીએ, પાણીનું એને આપણે માપી પણ શકીએ છીએ કે 1 લીટર, 2 લીટર, એવી રીતે, એટલે એ પણ દ્રવ્યવાચકમાં આવશે. ઘઉં, તો આપણે ઘઉં લેવા જઈએ તો આપણે એવું કહીએ કે 1 ઘઉં, 2 ઘઉં આપ, એવું નહીં કહીએ. આપણે દુકાન જઈશું તો એવું કહીશું કે 5 મણ ઘઉં આપો, 2 મણ ઘઉં આપો, એવું કહીશું. ખાંડ, તો ખાંડ પણ આપણે ખાંડને પણ આપણે તોલી શકીએ છીએ, બરાબર, એટલા માટે એ પણ દ્રવ્યવાચકમાં આવશે. ચા છે, ચાનું પણ આપણે વજન કરી શકીએ છીએ અને એ પણ જથ્થામાં જોવા મળે છે, એટલે એ પણ દ્રવ્યવાચકમાં આવશે. સોનું છે તો સોનાને પણ આપણે તોલી શકીએ છીએ કે અત્યારે તો સોનાનો બહુ ભાવ વધી ગયો છે, પણ આપણે એને તોલી શકીએ છીએ કે સોનું છે એને 10 ગ્રામ, 2 ગ્રામ, એવી રીતે આપણે એને માપી શકીએ છીએ. પિત્તળ છે એ પણ દ્રવ્યવાચકમાં આવશે, એને પણ આપણે તોલી શકીએ છીએ. તાંબુ છે એ પણ દ્રવ્યવાચકમાં આવશે. તેલ છે તો તેલ પણ દ્રવ્યવાચકમાં આવશે, કેમ કે એને પણ આપણે તોલી અને માપી શકીએ છીએ. લોહી છે તો લોહી પણ દ્રવ્યવાચકમાં આવશે, કેમ કે લોહીને પણ માપી શકાય છે, બરાબર. શરબત છે તો શરબત પણ દ્રવ્યવાચકમાં આવશે, વગેરે.
તો આપણે યાદ રાખવાનું છે કે જે પદાર્થો દ્રવ્ય કે જથ્થામાં જોવા મળે છે, જેનું વજન થઈ શકે છે, જેને માપી શકાય છે, તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય. બધા દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે. હવે આગળ જોઈશું ત્રીજો કે વ્યક્તિવાચક સંજ્ઞા. તો ત્રીજો એનો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા. તો વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય? તો કોઈ પણ વ્યક્તિ હોય, પ્રાણી હોય, જીવજંતુ હોય, વસ્તુ હોય, પદાર્થ હોય કે સ્થળ હોય અને એને ઓળખવા માટે જે નામ આપવામાં આવે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. કે કોઈ વ્યક્તિ હોય તો આપણે વ્યક્તિને એમને તો નહીં ઓળખીએ, પ્રાણીને પણ પરફેક્ટ નામ આપી દેવામાં આવે છે, પછી આપણે ઓળખીએ છીએ. એવી રીતે જીવજંતુને પણ નામ આપી દેવામાં આવે છે, એવી રીતે સ્થળને પણ નામ આપી દેવામાં આવે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, પ્રાણી હોય, જીવજંતુ હોય, વસ્તુ કે પદાર્થ કે સ્થળને ઓળખવા માટે આપવામાં આવતા નામને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. આપણે ઉદાહરણ જોઈશું તો મહેશ તો એક વ્યક્તિ છે, પણ એનું નામ આપી દીધું છે કે આ મહેશ છે, એટલે એ વ્યક્તિવાચકમાં આવશે. એવી રીતે છે હાર્દિક, તો હાર્દિકને પણ એક નામ આપી દીધું છે એટલે વ્યક્તિવાચકમાં આવશે. સોમવાર, તો સોમવાર છે તો આપણે વારના નામ છે એમાં સોમવાર નામ આપી દીધું છે એટલે આપણે એ વારના નામ તરીકે ઓળખીએ છીએ એનો સોમવાર. પછી છે ભાવનગર, તો એક સ્થળ છે પણ સ્થળને ઓળખવા માટે એક ભાવનગર નામ આપી દેવામાં આવ્યું છે. પછી ગોધરા, તો ગોધરાને પણ આપણે સ્થળ છે પણ એને નામ આપી દીધું છે. અમેરિકા, પછી છે એશિયા, પછી છે મુંબઈ. શિયાળો, શિયાળો છે આપણી ઋતુઓ 3 આવે, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો શિયાળો એ પણ એક નામ આપી દીધું છે કે શિયાળો છે, બરાબર. એટલે આ બધા વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે. એવી રીતે શનિ, બરાબર, વગેરે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, પ્રાણી હોય, જીવજંતુ હોય, વસ્તુ હોય કે સ્થળને ઓળખવા માટે જે નામ આપવામાં આવે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. હવે આપણે એનો ચોથો પ્રકાર જોઈશું, ક્રિયાવાચક સંજ્ઞા. તો ક્રિયાવાચક સંજ્ઞા એટલે શું? તો ક્રિયાપદ પરથી બનેલી સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય. તો ક્રિયાપદ પરથી બનેલી હોય છે. ઉદાહરણ સમજીશું તો વધારે ખ્યાલ આવશે. અહીંયા છે લેખન, બરાબર. લેખન એટલે કે કોઈ લખી રહ્યો છે, તો એના પરથી ક્રિયાવાચક સંજ્ઞા કઈ બનશે? લેખન. કોઈ રમી રહ્યો છે તો રમત પરથી શું બનશે? રમત બનશે, બરાબર. કોઈ વાંચી રહ્યો છે, બરાબર, કોઈ વાંચી રહ્યો છે તો વાંચી રહ્યો છે એના પરથી વાંચન બનશે. કોઈ નાચી રહ્યો છે તો નાચવા પરથી નૃત્ય બનશે. કોઈ ભણી રહ્યો છે તો ભણવા પરથી ભણતર બનશે, વગેરે. એટલે કે ક્રિયાપદ પરથી બનેલી સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય છે. તો હવે તમને આ ક્રિયાવાચક સંજ્ઞાનો પણ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળની સંજ્ઞા જોઈશું કે સમૂહવાચક સંજ્ઞા. તો સમૂહવાચક સંજ્ઞા કોને કહેવાય? તો કોઈ પણ વ્યક્તિ હોય, પ્રાણી હોય, વસ્તુ હોય કે પદાર્થ હોય એના સમગ્ર સમૂહને દર્શાવવામાં આવે છે, બરાબર. કે સમગ્ર સમૂહને દર્શાવતા નામને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે. તો અહીંયા સમગ્ર સમૂહને દર્શાવવામાં આવે છે. અહીંયા સમગ્ર સમૂહને દર્શાવવામાં આવે છે, બરાબર. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, પ્રાણી હોય, વસ્તુ હોય કે પદાર્થના સમૂહને દર્શાવતા નામને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. અહીંયા ઉદાહરણ સમજીશું તો વધારે ખબર પડશે કે ટોળું, બરાબર. ટોળું, તો ટોળું છે એ હવે કોઈનો ઝઘડો થયો હોય, બરાબર, અને કોઈને કોઈ ઝઘડો થાય ને કોઈને મારવા આવ્યા હોય તો એક જણ આવે ના આવે, પૂરા ટોળામાં આવે. એટલે કે ટોળું છે એ સમૂહને દર્શાવે છે, બરાબર. એટલે કે ટોળું સમૂહવાચક સંજ્ઞામાં આવશે. હવે છે ધણ, તો ધણ છે એ પણ, ધણ એટલે શું કે ગાયોનું ટોળું, જેને ધણ કહેવામાં આવે છે. તો ગાયો એકલી ના હોય, પૂરી ટોળુંમાં હોય એટલે એને ધણ, તો ધણ સમૂહવાચકમાં આવશે. રેલી,
બરાબર. તો આપણે કોઈ પણ રેલી કાઢતા હોઈએ તો એકલા એકલા થોડી જઈએ, રેલીમાં એકલા ના જતા હોય, આપણે બધા જતા હોય, પૂરા સમૂહમાં જતા હોય, એટલે રેલી છે પણ સમૂહવાચકમાં આવશે. ઢગલો છે પણ સમૂહવાચકમાં આવશે. લૂમ, બરાબર. હવે કોઈ ઝાડ હોય, દ્રાક્ષનું ઝાડ હોય, ત્યાં દ્રાક્ષ લાગી હોય તો એકલી દ્રાક્ષ ના લાગી હોય, પૂરી લૂમમાં લાગેલી હોય, એટલે કે લૂમ છે એ પણ સમૂહમાં લાગેલી હોય છે, એટલે કે લૂમ જે છે એ સમૂહવાચક સંજ્ઞામાં આવશે. સરઘસ, તો સરઘસ, બરાબર. આપણે કોઈનો લગ્ન હોય ને આપણે સરઘસ કાઢતા હોઈએ છીએ તો સરઘસ એકલું એકલું નીકળે? ન નીકળે. એ પૂરા સમૂહમાં નીકળતું હોય છે. એમાં મિત્રો આવે છે, કુટુંબવાળા આવે છે, અમુક જે ઓળખતા હોય બધા આવે છે, અને બધા મળીને એક સમૂહ રચાય છે અને એ સમૂહમાં આપણું સરઘસ નીકળતું હોય છે, બરાબર. આ બધા જે સરઘસ છે એ સમૂહવાચકમાં આવશે વગેરે, બરાબર. એટલે આપણે યાદ રાખવાનું છે કે સમૂહમાં દર્શાવે એને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ આપણે જે છેલ્લી સંજ્ઞા છે જેનું નામ છે ભાવવાચક સંજ્ઞા. તો ભાવવાચક સંજ્ઞા એટલે શું? તો ભાવ, બરાબર. આપણને નામ પરથી જ ખબર પડે કે ભાવ, તો આપણે જેને જોઈ કે સ્પર્શી શકતા નથી પરંતુ શું અનુભવ આપણે કરી શકીએ છીએ તેવા અમૂર્ત નામને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. કે આપણે જેને જોઈ નથી શકતા, બરાબર, એને સ્પર્શી શકતા નથી એટલે કે અડકી શકતા નથી પણ એનો અનુભવ કરી શકીએ છીએ એવા અમૂર્ત નામને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ સમજીએ તો ખબર પડશે કે લાગણી, બરાબર. લાગણી, તો આપણા ઘરની આજુબાજુ કોઈ ભિખારી આવ્યો હોય, બરાબર, અને એ ભિખારીને જોઈને આપણને એક લાગણી ઉત્પન્ન થાય કે બિચારો કેવો છે, એમ ગરીબ છે, એની પાસે ખાવાનું નથી, કપડાં પણ કેવા પહેરેલા છે, આપણને એવી રીતે એક લાગણી જન્મે છે અંદરથી, પણ એ લાગણીને આપણે જોઈ કે સ્પર્શી શકતા નથી. એવી રીતે ઈર્ષા છે, બરાબર. કોઈ આપણા પર બળે છે, ઈર્ષા કરે છે, બરાબર, આપણે એવું કહીએ, પણ ઈર્ષાને આપણે જોઈ શકતા નથી કે એને અડકી શકતા નથી, પણ એવો અનુભવ આપણા અંદરથી એવો ભાવ પેદા થાય છે, બરાબર. એટલે કે ઈર્ષા છે પણ ભાવવાચક સંજ્ઞામાં આવશે. હવે છે માનવતા. આપણે એકબીજા પર માનવતા રાખવી જોઈએ, બરાબર. એટલે કે માનવતા એ પણ એક ભાવ છે, એટલે માનવતા ભાવવાચક સંજ્ઞામાં આવશે. પ્રેમ, તો પ્રેમ જે છે એ પણ કેવો છે? આપણે એને જોઈ શકતા નથી કે એને સ્પર્શી શકતા નથી કે આપણે એને સ્પર્શી શકતા નથી, પણ આપણે એવો ભાવ પેદા કરી શકીએ છીએ, એટલા માટે પ્રેમ પણ ભાવવાચકમાં આવશે. એવી રીતે ગુસ્સો, બરાબર. કોઈ ગુસ્સો કરી રહ્યું છે તો આપણને ખબર પડે છે કે એના ચહેરા પરથી કે ગુસ્સો છે એમ, પણ આપણે એ ગુસ્સાને જોઈ શકતા નથી કે એને સ્પર્શી શકતા નથી. એવી રીતે ગરમી, બરાબર. તો ગરમી છે તો આપણે પસીનો થાય તો આપણને ખબર પડે કે આ ગરમી છે, પણ ગરમીને જોઈ છે તમે કે કેવી હોય, લાંબી હોય, જાડી હોય, મોટી હોય, એ આપણને નથી ખબર. એટલે કે ગરમીને પણ આપણે જોઈ કે સ્પર્શી શકતા નથી, પણ આપણે એવું ગરમીનો પસીનો થાય એટલે આપણને ખબર પડે છે કે ગરમી છે એમ. તો ગરમી જે છે એ પણ ભાવવાચકમાં આવશે. એવી રીતે ઠંડી પડે તો આપણે સ્વેટર પહેરીએ કે આ ઠંડી છે, બરાબર. એવી રીતે આપણને ખબર પડે પણ એ ઠંડી કેવી આવે એ નથી ખબર, આપણે એને જોઈ કે સ્પર્શી શકતા નથી. હવે છે મહેનત, તો મહેનત પણ આપણને જોઈ કે સ્પર્શી શકતા નથી પણ અનુભવ કરી શકીએ છીએ કે આ મહેનતું છે એમ, બરાબર. એટલે કે એ પણ ભાવવાચકમાં આવશે. એવી રીતે ઈમાનદારી, તો ઈમાનદારી પણ ભાવવાચક સંજ્ઞામાં આવશે. સુખ, આપણે કહીએ કે આને કેટલું બધું સુખ છે, પણ એ સુખને આપણે જોઈ કે સ્પર્શી શકતા નથી, પણ આપણે એવો ભાવ પેદા કરી શકીએ છીએ કે આને સુખ છે, તો સુખ જે છે એ પણ ભાવવાચકમાં આવશે. એવી રીતે દુઃખ, તો દુઃખ પણ ભાવવાચક સંજ્ઞામાં આવશે. વિચાર, તો વિચાર છે એ પણ ભાવવાચક સંજ્ઞામાં આવશે. કોઈ વિચાર કરી રહ્યું છે, બરાબર, પણ આપણે વિચાર કરી રહ્યું છે પણ એને વિચારને આપણે જોઈ શકતા નથી કે સ્પર્શી શકતા નથી, પણ આપણને એવો ભાવ પેદા થાય છે કે આ કંઈક વિચારી રહ્યો છે, એટલે કે વિચાર પણ ભાવવાચક સંજ્ઞામાં આવશે વગેરે, બરાબર. તો આજે આપણે સંજ્ઞા વિશે ભણ્યા અને સંજ્ઞાનો જે ટોપિક હતો એ પૂરો થાય છે, બરાબર. ચલો, થેન્ક યુ.